चलो स्टार्ट करिए। तो झाखू देखाय छे। हाँ हवे देखाशे जो हवे आपणे आल्कीननी बनावट चलावવાની હતી। આલ્કીનની બનાવટ આપણે શેમાંથી જોવાની છે? તો પહેલી આલ્કાઇન સંયોજનોમાંથી। હવે આલ્કાઇન સંયોજનોની વાત કરીએ તો આલ્કાઇન સંયોજનો એ કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોય છે। તો યાદ રાખો પેલેડી યુક્ત ચારકોલ આના માટે પ્રક્રિયક કયો વપરાય? તો પેલેડિયમ યુક્ત ચારકોલ વપરાય છે આમાં। તો આ પેલેડિયમ યુક્ત ચારકોલ છે જે ઝેરી સંયોજન છે, એટલે એની ઝેરી સંયોજન છે। આ ઝેરી સંયોજન હોવાને કારણે તે ને આપણે નિષ્ક્રિય કરવામાં આવે છે। તો નિષ્ક્રિય કોના દ્વારા કરવામાં આવે છે? તો સલ્ફર સંયોજનો અથવા ક્વિનોલિનમાંથી। તો સલ્ફર સંયોજનો અને ક્વિનોલિન સલ્ફર સંયોજનો ક્વિનોલિનમાંથી એને શું કરવામાં આવે છે? તો નિષ્ક્રિય કરવામાં આવે છે। નિષ્ક્રિય કરવામાં આવે છે। બહુ જ અગત્યની બાબત શું છે? તો આ પેલેડિયમ અને ચારકોલ જે મળે છે એને કયા નામે ઓળખાય છે? એમસીક્યુમાં બહુ પૂછાય, ચારકોલનો સી છે। તો પેલેડિયમ અને ચારકોલને લિંડલારનો ઉદ્દીપક કહેવામાં આવે છે। પેલેડિયમ અને ચારકોલના મિશ્રણને લિંડલારનો ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે। ભાઈ દેખાય છે? સર નથી દેખાતી। ના સર એક જ મિનિટ, આ જ પ્રોબ્લેમ થાય છે। એને લિંડલારના ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે। તો પેલેડિયમ અને ચારકોલના મિશ્રણને લિંડલારના ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે। હવે આ લિંડલારનો ઉદ્દીપક વાપરો ને તો એનાથી મળતી નીપજ છે એ સીસ પ્રકારની નીપજ મળે। બહુ જ અગત્યની બાબત, જી નીટમાં પણ કામનું। તો લિંડલારના ઉદ્દીપકથી મળતી નીપજ કેવી હોય છે? તો સીસ પ્રકારની હોય છે। તમને ખબર પડી ગઈ હશે સીસ એટલે શું? તો દ્વિબંધ ધરાવતા કાર્બનની બંને એક જ બાજુએ સમાન ક્રિયાશીલ સમૂહ હોય તો તેને સીસ તરીકે ઓળખવામાં આવે છે। જ્યારે બીજો પ્રક્રિયક લઈએ છે એ પ્રક્રિયક છે લિક્વિડ NH3 અને સોડિયમ। તો સાહેબ સોડિયમ અને લિક્વિડ NH3 એટલે પ્રવાહી NH3 વાપરીએ, સોડિયમ અને પ્રવાહી NH3 એ વાપરીએ, એનાથી જે નિપજ મળે એ નિપજ તમને ટ્રાન્સ મળે છે। એટલે એક નિપજ સીસ મળે છે અને બીજી નિપજ તમને ટ્રાન્સ મળે છે।
જો લિંડલારનો ઉદ્દીપક વાપરો તો નિપજ સીસ મળે, પણ જો તમે બીજો ઉદ્દીપક વાપરો તો નિપજ ટ્રાન્સ મળે છે. હવે એક ઉદાહરણ લઈ લઈએ આપણે, RC ટ્રિપલ બોન્ડ R ડેશ C એટલે CR ડેશ. હવે આની પ્રક્રિયા અંદર હાઇડ્રોજન વાયુ દાખલ કરવાનો છે, એટલે હાઇડ્રોજન વાયુ દાખલ કરવાનો છે એટલે અંદર H2 લઈશું ભાઈ, H2 લઈશું. હવે થશે શું, તો તમે જોઈ શકશો એક H અહીંયા આવે અને એક H અહીંયા આવે, પણ જો હું ઉદ્દીપક વાપરું છું પેલેડિયમ અને ચારકોલ, તો હું ઉદ્દીપક તરીકે પેલેડિયમ અને ચારકોલ વાપરું છું. તો જો પેલેડિયમ ચારકોલ વાપરે તો નિપજ મને સીસ મળશે, સીસ મળશે એટલે સી ડબલ બોન્ડ સી અહીંયા, અને તો ઉપર આર, અહીંયા આર ડેશ, અહીંયા એચ, અને અહીંયા પણ એચ વડે દર્શાવવામાં આવે છે. તો આ નિપજ કેવી મળી, તો દ્વિબંધરતા કાર્બનની એક જ બાજુએ સમાન ક્રિયાશીલ સમૂહ છે, એટલે આને સીસ તરીકે ઓળખવામાં આવે છે. તો લિંડલારનો ઉદ્દીપક વાપરો તો નિપજ તમને સીસ મળે છે. જ્યારે આગળ જઈએ તો હવે આપણે લિક્વિડ પ્રવાહી NH3 વાપરું, નિપજ પ્રક્રિયકાનો આજ એટલે RC ટ્રિપલ બોન્ડ C R ડેશ પ્લસ અહીંયા H2 વાપરીશું. તો સર હવે નિપજ કેવી મળે, તો એનો આધાર આપણે વાત કરીએ છીએ સોડિયમ અને લિક્વિડ NH3 નો ઉપયોગ કરું છું ભાઈ. આની પ્રક્રિયા કરીએ તો ફિક્સ છે, નિપજ તમને ટ્રાન્સ મળે, ટ્રાન્સ નિપજ મળે એટલે ટ્રાન્સ નિપજમાં એઝ યુઝ્યુઅલ સર હર્ષને એડ કરો ને. સી ડબલ બોન્ડ સી, સી ડબલ બોન્ડ સી, અને અહીંયા એક બાજુ આર, અહીંયા આર ડેશ, અહીંયા એચ, અને અહીંયા પણ એચ. તો આ જે નિપજ મળી એ તમને ટ્રાન્સ નિપજ મળે છે. તો નિપજ મળશે, કઈ મળશે એનો આધાર શેના ઉપર રહેલો છે, તો નિપજ જે મળે એ ઉદ્દીપક પર રહેલો છે. જો તમે પેલેડિયમ અને ચારકોલ વાપરો તો નિપજ સીસ મળે, અને જો તમે સોડિયમ અને લિક્વિડ NH3 વાપરો તો નિપજ ટ્રાન્સ મળે છે. હવે પહેલી બનાવટ પૂરી. બીજી બનાવટ, આવા પ્રક્રિયકો તમે જાતે વાપરીને લઈ શકો. બીજી વાત કરીએ તો આલ્કાઇલ હેલાઇડમાંથી ધોરણ 12 માટે બહુ જ અગત્યની બનાવટ છે. આ બનાવટ છે આલ્કાઇલ હેલાઇડમાંથી ભાઈ. સર આલ્કાઇલ હેલાઇડ એટલે શું, તમે લોકો બધા જાણો છો આલ્કાઇલ હેલાઇડ એટલે શું? તો આલ્કાઇલ હેલાઇડની વાત કરીએ તો જેમાં હેલોજન ધરાવતો કે હેલોજન હોય, આલ્કાઇલ સમૂહમાં રહેલા આલ્કેનમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન એ હેલોજન વડે થાય, તો એને કહેવામાં આવે છે આલ્કાઇલ હેલાઇડ. તો હું એક આલ્કાઇલ હેલાઇડ લઉં છું, તો આ આલ્કાઇલ હેલાઇડ તમારી સામે છે. તો અહીંયા સી છે, સી જોડે 3H CH3 CH2 અને અહીંયા Cl. આ CH3 CH2 Cl તમે જોઈ રહ્યા છો. હવે આની અંદર ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું, પ્રક્રિયા આલ્કોહોલિક KOH સાથે કરીશું. કોની જોડે, તો રિપીટ કરું છું, આલ્કોહોલિક KOH સાથે. તો અહીંયા આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરું છું. તો આલ્કોહોલિક KOH હોય, જો જલીય KOH હોય તો વિસ્થાપન પ્રક્રિયા થાય, પણ આલ્કોહોલિક KOH હોય તો વિસ્થાપનની જગ્યાએ વિલોપન પ્રક્રિયા થાય. તો વિલોપન પ્રક્રિયામાં થાય શું, તો હેલોજન ધરાવતો કાર્બન એને આલ્ફા કહેવાનો, અને આલ્ફાની બાજુનો કાર્બન એને બીટા કહેવાનો. તો એક વસ્તુ થાય, આલ્ફા કાર્બન ઉપરથી શું દૂર થાય, તો આલ્ફા કાર્બન પરથી હેલોજન દૂર થાય. ધ્યાન રાખજો, એક આલ્ફા કાર્બન લો, આલ્ફા કાર્બન પરથી હેલોજન દૂર થાય.
અને બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થાય. તો અહીંયા તમે બે વસ્તુ દૂર થાય છે, હાઇડ્રોજન અને હેલોજન. જો બંને દૂર થતું હોય તેથી આ પ્રક્રિયાને ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા કહેવાય. એટલે આ પ્રક્રિયાનું નામ શું? તો આ પ્રક્રિયાનું નામ યાદ રાખજો, ડિહાઇડ્રોહેલોજિનેશન. જે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન અને હેલોજન બંને દૂર થાય તેવી પ્રક્રિયાને ડિહાઇડ્રોજન હેલોજિનેશન પ્રક્રિયા તરીકે ઓળખાય છે. આ પ્રક્રિયામાં બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થાય છે, આથી આને બીટા વિલોપન પ્રક્રિયા પણ કહેવાય. તો ફરીથી બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થયો, આથી આ પ્રક્રિયાનું બીજું નામ છે બીટા વિલોપન પ્રક્રિયા. યાદ રાખજો. હવે આ પ્રક્રિયા થશે કઈ રીતે? તો અહીંયાથી તમારો Cl દૂર થશે, આલ્ફા કાર્બન ઉપરથી Cl દૂર થાય છે, બીટા કાર્બન ઉપરથી ગમે તે એક H દૂર થાય છે. તો વધ્યું શું તમે જોઈ શકશો, આમાં વધ્યો C જોડે 2 H, એટલે લખશો CH2. પછી કાર્બનની વેલેન્સી પૂરી કરવા માટે અહીંયા ડબલ બોન્ડ મૂકવા પડશે અને પાછો અહીંયાથી Cl દૂર થયો એટલે વધ્યો CH2. આ મળી ગયો આપણો ઇથિન, એટલે આપણે મેળવવાનો હતો આલ્કીન, એટલે આલ્કીન પ્રાપ્ત થાય છે. તો પ્રક્રિયામાં આલ્કોહોલિક KOH સાથે ગરમ કરો. યાદ રાખજો મિત્રો કે આલ્કોહોલિક KOH સાથે ગરમ કરો તો એ પ્રક્રિયામાં હંમેશા વિલોપન પ્રક્રિયા કહેવાય. આ પ્રક્રિયાને જો અહીંયા આલ્કોહોલિકની જગ્યાએ જલીય KOH હોત તો વિસ્થાપન પ્રક્રિયા થાત, અને વિસ્થાપન પ્રક્રિયા થાત તો કઈ ના થાત, Cl ની જગ્યાએ ફક્ત OH આવી જાત અને KCl છૂટો પડે. પણ એ આપણે પછી ભણીશું. આ પ્રક્રિયામાં શું જોવા મળે છે? તો આ પ્રક્રિયાની પ્રક્રિયાનો ઝડપથી ક્રમ કયો? તો ઝડપથી ક્રમ યાદ રાખજો કે આયોડીનનો બોન્ડ જલ્દી તૂટે એટલે એમાં ઝડપથી પ્રક્રિયા થાય. આયોડીન હોત તો આ પ્રક્રિયા ઝડપથી થાત. પછી બ્રોમિન અને પછી ક્લોરીન. એટલે આ પ્રક્રિયાની ઝડપતાનો ક્રમ તો આયોડીન ગ્રેટર દેન બ્રોમિન ગ્રેટર દેન ક્લોરીન. પણ પ્રાથમિક દ્વિતીયક તૃતીયક આલ્કાઇલ સમૂહ હોત તો કયો હોત? તો બોન્ડ જલ્દી તૃતીયકમાં તૂટે એટલે એનો ક્રમ યાદ રાખજો, તૃતીયક ગ્રેટર દેન દ્વિતીયક ગ્રેટર દેન પ્રાથમિક. એટલે બહુ જ ઈઝી પ્રક્રિયા અને સહેલી પ્રક્રિયા છે, યાદ રાખજો. આ પ્રક્રિયાનું નામ છે બીટા વિલોપન પ્રક્રિયાના નામે ઓળખાય છે. આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન દૂર થાય, બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થાય એટલે આને ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. પણ બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થતો હોવાથી આ પ્રક્રિયાને બીટા વિલોપન પ્રક્રિયા તરીકે પણ ઓળખાય છે. હવે ત્રીજી બનાવટ લઈએ. તો સર ત્રીજી બનાવટ શેમાંથી લઈશું? તો ત્રીજી બનાવટ આપણે શેમાંથી? તો ત્રીજી બનાવટ વિસિનલ ડાયહેલાઇડ માંથી લઈશું. ધ્યાન રાખજો. એટલે ત્રીજી બનાવટ જોવા જઈએ છે આપણે શેમાંથી? તો ત્રીજી બનાવટ છે વિસિનલ ડાયહેલાઇડ માંથી. પણ એક ક્વેશ્ચન થાય, સર વિસિનલ ડાયહેલાઇડ એટલે શું? તો યાદ રાખજો, ભવિષ્યમાં પણ કામમાં લાગશે 12મા ધોરણમાં, કે વિસિનલ ડાયહેલાઇડ એટલે પાસેના કાર્બન સાથે જો હેલોજન પરમાણુ જોડાયેલો હોય તો એનો વિસિનલ ડાયહેલાઇડ કહે છે. તો લખું છું અહીંયા, ધ્યાન રાખજો. જો પાસેના કાર્બન સાથે
એક્ઝેક્ટ પાસેના કાર્બન સાથે જો હેલોજન જોડાય તો તેને વિસિનલ ડાયહેલાઇડ કહેવામાં આવે છે. હવે વિસિનલ ડાયહેલાઇડ તો તમને ખબર પડી ગઈ. હવે એનું ઉદાહરણ જોઈએ. તો એક ઉદાહરણ, પણ આ પ્રક્રિયા કોની હાજરીમાં કરવામાં આવે છે? તો ધાતુ તરીકે ઝીંક લેવામાં આવે છે. એટલે Zn ધાતુની હાજરીમાં આ પ્રક્રિયા થાય છે. Zn ધાતુ સાથે પ્રક્રિયા થાય છે. છૂટું શું પડશે? તો ZnX2 દૂર થાય એટલે Zn અને પેલો હેલોજન હોય એના બે X દૂર થાય એટલે ZnX2 દૂર થાય અને ધાતુ Zn સાથેની હાજરીમાં થાય. તો અહીંયા નિપજ આપણને આલ્કીન પ્રાપ્ત થાય છે. રિપીટ કરું છું, નિપજ આપણને આલ્કીન પ્રાપ્ત થાય છે. ફરીથી બોલું છું, વિસિનલ ડાયહેલાઇડમાંથી. સર વિસિનલ ડાયહેલાઇડ કોને કહેવાય? તો જેમાં પાસેના કાર્બન સાથે હેલોજન જોડાય તેને વિસિનલ ડાયહેલાઇડ કહેવાય. આ પદ્ધતિમાં કયો ધાતુ વપરાય છે અથવા કઈ ધાતુ વપરાય છે? તો તમારી સામે છે, ઝીંક ધાતુ વપરાય છે. આની અંદર ઝીંક ધાતુ વપરાય અને દૂર શું થાય? તો પેલા પાસેના બે હેલોજન હતા એ દૂર થાય એટલે ZnX2 એ છૂટા પડે છે. X તરીકે તમે ગમે તે લઈ શકો. આ પ્રક્રિયામાં હેલોજન બે દૂર થાય છે એટલે હેલોજન દૂર થતા હોવાથી આ પ્રક્રિયાનું નામ પણ પાડ્યું, આને ડીહેલોજિનેશન પ્રક્રિયા કહેવાય. આગળની પ્રક્રિયામાં હાઇડ્રોજન અને હેલોજન દૂર થતું હતું એટલે ડીહાઇડ્રોહેલોજિનેશન કહેતા હતા. આમાં ફક્ત હેલોજન જ દૂર થાય છે એટલે આ પ્રક્રિયાને ડીહેલોજિનેશન તરીકે ઓળખવામાં આવે છે. હવે સાંભળજો, આ પ્રક્રિયાની અંદર આપણે જોઈએ તો બહુ જ ઈઝી પ્રક્રિયા છે. તો પહેલા હું લઉં છું 1,2-ડાયબ્રોમો ઇથેન એટલે વિસિનલ આને કહેવાય. કેમ વિસિનલ કહેવાય? કારણ કે પાસેના કાર્બન સાથે હેલોજન જોડાયેલો છે. તમે જોઈ શકો છો અહીંયા આ CH2 ની બાજુમાં Br છે અને આ CH2 ની બાજુમાં Br એટલે પાસેના કાર્બન સાથે હેલોજન જોડાયો એટલે આને વિસિનલ કહેવાય. હવે વિસિનલ ડાયહેલાઇડની પ્રક્રિયા મેં તમને કીધું કોની સાથે પ્રક્રિયા કરવાની? તો કરો ઝિંક સાથે પ્રક્રિયા. છૂટું શું પડશે? તો ZnX2 છૂટા પડશે. ZnX2 છૂટા પડશે એટલે અહીંયા તમારા માટે છૂટું પડશે ZnBr2. હવે ZnBr2 છૂટો પડી ગયો એટલે બે Br અને Zn ગયા તો શું વધ્યું? તો વધવામાં CH2 બે જ વધે છે. તો અહીંયા લખું છું CH2 અને CH2, પણ કાર્બનની વેલેન્સી 4 કરવા માટે વચ્ચે શું મૂકવું પડે? ડબલ બોન્ડ. એટલે આપણને મળી ગયો આમાં ઇથિન મળે છે. ફક્ત હેલોજન દૂર થતો હોવાથી આ પ્રક્રિયાને ડીહેલોજિનેશન પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજી પ્રક્રિયાની હું વાત કરું તો બીજી પ્રક્રિયા આપણે CH3, આવું જ ઉદાહરણ CH, અહીંયા Br અને અહીંયા CH2 અને અહીંયા Br, આનું પણ વિસિનલ કહેવાય. કેમ આને વિસિનલ કીધું? કારણ કે પાસેના કાર્બન સાથે હેલોજન પરમાણુ જોડાયેલો છે એટલે આને વિસિનલ ડાયહેલાઇડ તો કહેવાય. હવે આની પ્રક્રિયા કોની સાથે કરીશું? તો બધાને આવડે છે, ઝિંક સાથે. ઝિંક સાથે પ્રક્રિયા થાય, છૂટું શું પડે? તો આનો Zn અને આના બે Br. તો Zn અને Br ભેગા થતા દૂર થતા હોવાથી તમે છૂટા શું પાડશો અહીંયા? તો પ્લસ ZnBr2 છૂટા પાડીશું. ZnBr2 તો છૂટા પડી ગયા, પણ અહીંયા તમે જોઈ શકો છો, ઓકે, તો તમે અહીંયા જોઈ શકશો શું બનશે? તો અહીંયા CH3 અને અહીંયા CH અને અહીંયા CH2 વચ્ચે અહીંયા ડબલ બોન્ડ આવશે એટલે ZnBr2 આપણને છૂટા પડશે અને પ્રોપીન
પ્રાપ્ત થાય છે. એટલે આ એક આ પ્રક્રિયા પણ તમને મળી ગઈ. હવે આ પ્રક્રિયામાં થોડાક આગળ જઈએ તો આ પ્રક્રિયામાં બસ હવે પતી ગઈ, એટલે આને નથી જોતા આગળ. હવે ચોથી પ્રક્રિયા બીજી પ્રક્રિયા જેવી જ છે. ચોથી પ્રક્રિયાનું નામ પણ આવું પાડ્યું. શું નામ પાડ્યું? તો એસિડિક નિર્જલીકરણ દ્વારા, આલ્કોહોલમાંથી એસિડિક નિર્જલીકરણ. એક ક્વેશ્ચન થાય, એસિડિક નિર્જલીકરણ કોને કહેવાય સર? તો એસિડિક એટલે એસિડ હાજરી અને નિર્જલીકરણ એટલે પાણીનો અણુ દૂર થવો. તો આ પ્રક્રિયામાં એસિડ થશે અને પાણીનો અણુ દૂર થશે, એટલે આ પ્રક્રિયાને કહીશું એસિડિક નિર્જલીકરણ. તો આ પ્રક્રિયામાં આલ્કોહોલ છે, એટલે આલ્કોહોલના ROH એનું સામાન્ય સૂત્ર લખવું, જ્યાં આર બરાબર શું થાય? તો આલ્કાઇલ ગ્રુપ. આર બરાબર આલ્કાઇલ ગ્રુપ, એનું સૂત્ર તમે બધા જાણો છો આલ્કાઇલ ગ્રુપનું, CnH2n+1. એટલે આર તરીકે આલ્કાઇલ લઈએ તો ROH ગ્રુપમાં પ્રક્રિયા થાય છે. આમાં પ્રક્રિયામાં એસિડ વાપરવાનો છે અને હંમેશા જો પાણી દૂર કરવું હોય તો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ જ વાપરવો પડે, કારણ કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ એ પ્રબળ ભેજ શોષક છે. આ પ્રક્રિયામાં સાંદ્ર H2SO4 વાપરશો, પાણીનો અણુ દૂર થશે. મેં તમને કીધું એમ કે આ પ્રક્રિયામાં પાણીનો અણુ દૂર થશે. જેવો પાણીનો અણુ દૂર થશે અને આલ્કીન બનશે. પાણીનો અણુ દૂર થાય અને નિપજ તરીકે આલ્કીન પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયામાં પણ બીટા વિલોપન જેવી જ છે કે બીટા કાર્બન ઉપરથી H દૂર થાય છે. એટલે બીટા કાર્બન ઉપરથી H દૂર થતો હોવાથી આ પ્રક્રિયાને બીટા વિલોપન પ્રક્રિયા પણ કહે છે. ઓકે, કે OH સમૂહ બીટા કાર્બન પરમાણુ પરના H પરમાણુનું વિલોપન કરે છે. આમાં OH પરમાણુ તો દૂર થશે જ. આલ્ફા ઉપરથી OH, એટલે OH પરમાણુ શેના ઉપરથી દૂર થશે? આલ્ફા પરથી. અને બીટા પરથી કોણ દૂર થશે? કે H પરમાણુ એ બીટા ઉપરથી દૂર થશે, એટલે એને કહેવાય બીટા વિલોપન. પણ સાહેબ અમને ક્વેશ્ચન થાય છે કે આ પ્રક્રિયાને કેમ બીટા કીધું? આલ્ફા કયો ને બીટા કયો હંમેશા? તો જે ક્રિયાશીલ સમૂહ સાથે જે કાર્બન જોડાય એને આલ્ફા કાર્બન કહેવાય. યાદ રાખજો મિત્રો, ક્રિયાશીલ સમૂહ જે હોય એની બાજુનો કાર્બન ક્રિયાશીલ સમૂહનો જ કાર્બન, જે ક્રિયાશીલ સમૂહ ધરાવે એ જ કાર્બન, એના આલ્ફા. અને આલ્ફાનો પડોશી કાર્બન એ હંમેશા બીટા કાર્બન તરીકે ઓળખાય. આગળની પ્રક્રિયામાં હેલોજન હતો, યાદ કરો, તો હેલોજન ધરાવતો કાર્બન આલ્ફા અને આલ્ફાની બાજુનો કાર્બન એ હંમેશા બીટા જ લેવામાં આવે છે. હું પ્રક્રિયા લખું છું, તો પ્રક્રિયા કઈ રીતે થાય? તો C, અહીંયા 3 H એટલે CH3. બીજી આગળ પ્રક્રિયા લઈએ તો CH2, અહીંયા C જોડે 2 H અને અહીંયા OH. હવે તરત જ પ્રક્રિયા કોની હાજરીમાં થવાની છે? તો બધાને ખબર છે, પ્રક્રિયા સાંદ્ર H2SO4 ની હાજરીમાં થવાની છે. એટલે સલ્ફ્યુરિક એસિડ જ કેમ વાપર્યો? કારણ કે પ્રબળ ભેજ શોષક છે. ભેજ શોષક એટલે પાણી શોષી લે, એટલે ડેલ્ટા વડે ગરમ કરીશું. ક્વેશ્ચન થાય, સર આમાં આલ્ફા કયો? તો આલ્ફા કયો તો યાદ રાખો, મેં તમને કીધું એમ, ક્રિયાશીલ સમૂહ ધરાવતો કાર્બન આલ્ફા, તો ક્રિયાશીલ સમૂહ OH છે, તો OH ધરાવતો કાર્બન આલ્ફા છે. આલ્ફાનો પડોશી કયો? તો બીટા છે. તો આલ્ફા ઉપરથી શું દૂર થશે? તો આલ્ફા ઉપરથી OH દૂર થાય. હંમેશા ક્રિયાશીલ સમૂહ આલ્ફા ઉપરથી દૂર થાય. બીટા ઉપરથી શું દૂર થાય? તો બીટા ઉપરથી H દૂર થાય. તો સર વધ્યું શું? તો C જોડે 2 H એટલે CH2, અહીંયા CH2 અને બાજુમાં પણ CH2 જ વધે છે. પણ CH2 ને કરીશું તો કાર્બનની વેલેન્સી 4 કરવા માટે ડબલ બોન્ડ વાપરવો પડશે. તો અહીંયા
CH2 ડબલ બોન્ડ CH2 H અને OH બે ભેગા થઈને પાણીનો અણુ મુક્ત થયો એટલે અહીંયા H2O છૂટો પડે છે. એટલે આપણે અહીંયા ટોટલ 4 પ્રક્રિયાઓ જોઈ. પહેલી પ્રક્રિયા કઈ? ભાઈ બંધ થઈ જાય તો ફરીથી જોડાવાનું છે એટલે ખાસ ધ્યાનમાં લેજો. ફરીથી થોડીક 5 મિનિટ રહીને જોડાજો એટલા માટે. 4 મિનિટ પછી બંધ થઈ જશે. ફરીથી એક વખત રિવાઇઝ કરું છું, ધ્યાન રાખજો. તો પહેલી આલ્કીનની બનાવટ આલ્કાઇન સંયોજનમાંથી પેલેડિયમ ચારકોલ ઝેરી સલ્ફર સંયોજન ક્વિનોલિન વડે નિષ્ક્રિય કરો. પેલેડિયમ ચારકોલને કયા નામે ઓળખાય? તો એના લિંડલારના ઉદ્દીપક તરીકે ઓળખાય છે. જ્યારે પેલેડિયમ ચારકોલ વાપરો તો નીપજ કેવી મળે? તો સીસ પ્રકારની નીપજ મળે. જો સોડિયમ અને લિક્વિડ NH3 વાપરો તો કેવી નીપજ મળે? તો હંમેશા ટ્રાન્સ નીપજ મળે, જી નીટ માટે ઉપયોગી. બીજી પ્રક્રિયા છે આલ્કાઇલ એલાઇડમાંથી. આલ્કાઇલ એલાઇડમાં એની જોડે પ્રક્રિયા કરવાની તો આલ્કોહોલિક KOH સાથે. અહીંયા છૂટો શું પડશે એ કહેવાનું રહી ગયું છે. તો છૂટામાં અહીંયા K અને આનો Cl જાય એટલે છૂટો પડશે KCl એક. તો હવે વધ્યો KOH નો OH, KOH નો OH અને અહીંયાનો H એટલે H અને OH ભેગા થઈને H2O બનાવે એટલે અહીંયા H2O છૂટો પડે છે. આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન, કારણ કે આલ્ફા કાર્બન જ કોને કહેવાય? તો તમને મેં કીધું ક્રિયાશીલ સમૂહ એટલે કે હેલોજન ધરાવતો કાર્બન આલ્ફા. બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થાય, હાઇડ્રોજન ને હેલોજન દૂર થાય છે એટલે ડિહાઇડ્રો હેલોજિનેશન કહે છે. આ પ્રક્રિયામાં બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થતો હોવાથી આ પ્રક્રિયાને બીટા વિલોપન પ્રક્રિયા કહેવામાં આવે છે. આ પ્રક્રિયાની સક્રિયતાનો ક્રમ ઝડપી શેમાં થાય? તો હેલોજનની અંદર આયોડિન ગ્રેટર દેન બ્રોમિન ગ્રેટર દેન ક્લોરિન, ત્યારબાદ તૃતીયક ગ્રેટર દેન દ્વિતીયક ગ્રેટર દેન પ્રાથમિક, કારણ કે તૃતીયકમાં બંધ ઝડપથી તૂટે છે. પછી ત્રીજી પ્રક્રિયા એનું નામ છે વિસિનલ ડાયહેલાઇડ. વિસિનલ કોને કહેવાય? પાસેના કાર્બન સાથે હેલોજન જોડાય તો તેને વિસિનલ ડાયહેલાઇડ કહેવાય. ધાતુ કઈ લેવાની? તો ઝિંક ધાતુ. છૂટું શું પડે? ZnH2 છૂટા પડે છે. અહીંયા તમે જોઈ શકો છો પાસેના કાર્બન સાથે હેલોજન જોડાયેલો જ છે એટલે આને 1,2 ડાયબ્રોમો ઇથેન અથવા વિસિનલ ડાયબ્રોમાઇડ કહેવાય. ઝિંક ધાતુની હાજરીમાં પ્રક્રિયા થાય, ZnBr2 છૂટો પડે અને ઇથિન પ્રાપ્ત થાય છે. એસિડિક નિર્જલીકરણ ROH, આલ્કોહોલ, સાંદ્ર H2SO4, કારણ કે એસિડ વાપરવાનો છે એટલે એસિડ તરીકે કારણ કે પ્રબળ ભેજ શોષક છે. આ પ્રક્રિયામાં પાણીનો અણુ દૂર થાય એટલે પ્રક્રિયાને નિર્જલીકરણ કહી દી. OH પરમાણુ પરથી આલ્ફા પરથી અને H પરમાણુ બીટા ઉપરથી દૂર થાય. ક્રિયાશીલ સમૂહનો કાર્બન હંમેશા આલ્ફા કહેવાય અને આલ્ફાનો પડોશી અહીંયા બીટા કહેવાય. આલ્કીન પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયાનું બીજું નામ બીટા વિલોપન પ્રક્રિયા પણ કહેવાય છે. કેમ? મેં તમને કીધું કારણ કે બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થતો હોવાથી આ પ્રક્રિયા એક બીટા વિલોપનનું સરસ મજાનું ઉદાહરણ છે. તો અહીંયા આપણે આ પ્રક્રિયા આલ્કીનની 4 બનાવટ જોઈએ. આપણે નેક્સ્ટ લેક્ચરમાં સૌથી અગત્યની થિયરી જે માર્કોવ-નિકોવ પ્રતિ માર્કોવ-નિકોવનો નિયમ જોવાનો થશે એ આપણે જોઈશું. આજે ફક્ત એક જ નિયમ માર્કોવ-નિકોવ જ પૂરો કરીશું. પ્રતિ માર્કોવ-નિકોવ એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરીશું. ઓકે, તો 5 મિનિટ રહીને જોડાજો. થોડી વાર લાગશે પણ જોડાઈશું ખરા ફરીથી, કારણ કે મારે સેટ કરવું પડશે એટલા માટે. સર આર અને આર ડેશ છે એ સરખા જ છે ને? આર અને આર ડેશ સરખા હશે. હા, જુદા પણ હોય તો એચ તો આવી ગયા ને એમ.